ભરૂચના કંથારિયા ગામની મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાયકલની ચોરીનો સીસીટીવીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો, જેમાં ગ્રામજનોએ આરોપીને શોધી કાઢી તાલુકા પોલીસને હવાલે કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કંથારિયા ગામના સલમાન અકુબત રાત્રે ઈશાની નમાઝ અદા કરવા ઝકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ16DL 2950 લઈને ગયા હતા। તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાઝ માટે અંદર પ્રવેશ કર્યો। આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો। તેણે થોડો સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાયકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો। નમાઝ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ સ્થળ પરથી ગુમ હોવાનું જણાયું હતું। આસપાસ શોધખોળ છતાં બાઇક મળી ન આવતા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા। ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ મોટરસાયકલ ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ રીતે નજરે પડ્યો હતો। આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેની શોધખોળ હાથ ધરી હતી। બાદમાં તેને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ સમગ્ર ચોરીનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે।